બેગમપુરાની ચેવલી શેરીના રહીશોએ મહેદરપુરા પોલીસ મથકમાં કરી રજૂઆત। શેરીના રખડતા શ્વાનને કારણે રહીશો હેરાન પરેશાન, ત્યારે સુરત મનપાની ટીમ કામગીરીમાં ન કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો। સુરતના બેગમપુરાની ચેવલી શેરીના રહીશોએ મહેદરપુરા પોલીસ મથકમાં કરી રજૂઆત। શેરીમાં રખડતા શ્વાનને કારણે રહીશો પરેશાન, સુરત મનપાની ટીમ કામગીરી ન કરતી હોવાથી લોકોમાં રોષ। ત્યારે સોસાયટીના એક વ્યક્તિ રખડતા શ્વાનોને પાળે છે, ત્યારે આ શ્વાનો સોસાયટીના લોકોને કરડે છે। બાળકો, મહિલાઓને સોસાયટીમાંથી પસાર થતા લોકો પર શ્વાન હુમલો કરે છે। મહેદરપુરા પોલીસ મથકમાં રહીશોએ રખડતા શ્વાન વિરુદ્ધની કાર્યવાહીની માંગ કરી છે। એસએમસી સોસાયટીના રહીશોની વાત સાંભળી અને સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરાઈ। દિવ્યેશ જરીવાલા, બેગમપુરા ચેવલી શેરી। અમારા શેરીમાં સમસ્યા એ છે કે સ્ટ્રીટ ડોગ સખત વધી ગયા છે। અમારી શેરીમાં સ્ટ્રીટ ડોગ છે, કરડે પણ છે। આ લોકોને કરડે એટલા ખરાબ કરડે કે એક જણ પાસે 4 કૂતરા કરડી વળે છે। અમે આ કમ્પ્લેન એસએમસીમાં 3-4 વખત નોંધાવી હતી, પણ એસએમસીમાંથી કોઈ રિસ્પોન્સ મળતો નથી હમણાં। અમે કેટલા સખત 2 વર્ષથી આ સમસ્યા ન રહે છે હમણાં। લોકો છે ને, લોકો શેરીમાંથી આવ જાવ કરવાનું બંધ કરી દીધું। લોકો શેરીમાંથી ઘરમાંથી બહાર નીકળવાનું બીવે છે। અત્યાર સુધીમાં લોકોને 15 થી 20 જણની કૂતરા કરડ્યા છે। અમે અહીંયા એસએમસીની કમ્પ્લેન લઈને મહેદરપુરા આવ્યા છે કે પોલીસ સ્ટેશન કે અમારે નિરાકરણ કરે, ત્યાંથી કોઈ સારો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। કારણ કે અમારી શેરીમાં એક સસ એવા છે કે એમને કૂતરા પ્રત્યે બહુ પ્રેમ છે। એમને એ કૂતરાઓ છે ને દરરોજ જમાડે છે, પારે પણ છે, એમનો કોઈ વાંધો નથી, પણ એ કરડે છે તેનો અમને પ્રશ્ન છે। એ ભાઈ છે ને એસએમસીમાં આવે ને તો એસએમસી સાહેબને ઉપર બોલાવીને કંઈ વાતચીત કરે છે તો એસએમસીને સાહેબને ભગાવી દે છે। હવે અત્યારે અમે મહેદરપુરા આવ્યા હતા, મહેદરપુરા કંઈ ઉપર ને કંઈ વાતચીત કરી તો અમને પણ ત્યાં એક તરફે પ્રશ્ન લીધો છે। અત્યારે અમને સંતોષપૂર્વક જવાબ આપ્યો નથી પોલીસે પણ, એનો કંઈ સરકારે નિરાકરણ લાવવું જ પડશે। નાના બાળકો, છોકરાઓ બહાર રમી નથી શકતા। બધા સરકારની એસએમસીમાં લેખિત અરજી આપી છે, બધાને સાઈન સહી કરીને બચ્ચું રહે તો પણ કોઈ નિરાકરણ આવ્યો નથી અમારો। હવે અમે શું કરવું? શું હવે નાના માણસ, હવે નાના બજાર લેવા નાખે બજાર, તમે શું કરવું? શેરીમાંથી નીકળવાનું બંધ કરી રહ્યા। એ ભાઈ શું કહે છે કે શેરીનો રસ્તો બંધ કરી દો, તમારે અહીંયાથી નહીં આવવાનું। હવે એમનામાંથી શેરી છે કે કોનામાંથી શેરી છે? સરકાર નિરાકરણ લાવવું જ પડશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।